આગળ ત્રીજા ભાગમાં જોઈએ આપણે ના પાંચાલી કઠણ કાળજો કરીને કહું છું 100 વાર હે પાંચાલીઓ ના પાડું છું કઠણ કાળજો કરીને ના પાડું છું 100 વાર ના પાડું છું કે ના ઓછું ન માનશો ખોટું ન લગાડશો તમારું અપમાન મને પણ સળગાવી દેતું દુર્યોધને જે ઈશારાઓ કરેલા દુશાસન જેવી રીતે તમને વાળ પકડીને ઢસડીને સભા મધ્ય લઈ આવેલો હું સળગી ઉઠેલો આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો પણ એથી શું બન્યું આપણે દુર્યોધનની સાથળો માંગી કે દુશાસનનો વિનાશ કર્યો પણ અતિ શું પ્રાપ્ત થયું શું પડ્યું શરીર પડ્યા માત્ર શરીરો પડ્યા દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા આપણે એમને દૂર કર્યા પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન ને એ જ પૂરતા બ્રહ્મણા વ્યક્તિ કામ કરશે આપણે લડવું હતું દુર્યોધનની અભિમાનની વૃત્તિ સાથે દુશાસનની નિર્લજ નિર્દયતા સામે એ લડી બેઠા તેમના શરીર આપણે ક્યાં કોની સાથે લડવાનું હતું આપણે દુર્યોધન અને દુશાસનની વૃત્તિની સામે લડવાનું હતું અને આપણે લડી બેઠા શરીરોની સાથે શરીર પડવાથી એ પાંચાલી વૃત્તિ બદલી શકાતી નથી વળી પાછો એક જન્મારો વળી પાછી એની એ જ વૃત્તિ જન્મ લેશે પાંચાલી સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો પિતામાં હોય કે પરમેશ્વર તો પણ તેની સામે યુદ્ધ કરવું એવી શાસ્ત્રોનું વચન સંભાળી આપવું હે પ્રાણનાથ હે પતિદેવ શાસ્ત્રમાં કીધું છે કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે અર્થાત તેની ઇજ્જત ઉપર હાથ નાખે તો પિતામાં હોય કે પરમેશ્વર તેનો વધ કરવો આ શાસ્ત્રની વાત છે એ તમને યાદ કરાવી આપું ને શાસ્ત્રનું વચન ન હોય તો શું અને કદાચ શાસ્ત્રમાં ન કીધું હોય તો પણ શું પોતાની આબરૂ બચાવવા માટે તે કોઈનો વધ કરવો એ પાપ નથી આ તો પાપી હતું હાથમાં ગદા હોય ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરે ને ક્ષમા ગણગણીએ કરો જેના પતિના હાથમાં ગદા હોય જેના પતિના હાથમાં ગાંડી હોય છતાં ક્ષમા કર્યા કરો જતું જ કરવાનું છોડી દેવાનું યુધિષ્ઠિર દ્રૌપદી તમને તમારી જ વિધિ નજર આવે હે દ્રૌપદી તમને તમારી ઉપર જે વિધિનો છે એ નજર આવે છે જરાક નજર ફેરવો ચોમેર દૃષ્ટિપાત કરો ઘણી બધી સ્ત્રીએ પોતાના પતિઓ પોતાના વાલસય પુત્ર ઘણી બહેનોએ પોતાના ભાઈ ખોયા છે એના આક્રમણ સાંભળો એના કરુણ આક્રમણ સાંભળો અને ન સંભળાતા હોય તો કદાચ તમારા કાન બુઠ્ઠા થઈ ગયા છે દસે દિશાઓમાં એમના આક્રમણો ફેલાયા છે લાકડીના ભારથી ઉછળીને પાંચાલી તું આંસુમાં સમજી જ નથી તારી આંખમાંથી હંમેશા અગ્નિ વરસતી રહી છે આખો સંસાર રોમ એક રોવાડે પ્રગટી ઉઠ્યો છે સળગી ઉઠ્યો છે તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એની બળતી ઝાડને ફાડ હે મહાકાલી જો આ કેવી ઉપમા આપે છે જેની આંખમાંથી કાળ વરસે છે એવી હે મહાકાલી તારી આંખમાં અમીના બે આંસુ હોય તો એ પાંચાલી સંસારને બાળી રહેલો દાવાનો વનની અંદર જે લાગે છે પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે હે પતિદેવ હે યુધિષ્ઠિર હે ધર્મરાજ પાપીઓનો નાશ છે એના લોહી છાંટવાથી જ દૂર થાય છે સંસારની અંદર જે આ આગ લાગેલી છે તે એ હું તો સ્પષ્ટ જોઉં છું આજે લોકોને ત્રાહિમામ પોકરાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા અને પ્રજાની શાંતિ થઈ છે જ્યારથી પ્રજા પીડાઈ ગઈ પ્રજા હેરાન થઈ ગઈ ચાલ્યા ગયા છે હવે પ્રજાની શાંતિ થઈ છે યુધિષ્ઠિર ભૂલો છો એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતા ઘી બન્યું ભૂલ કરો છો દ્રૌપદી એમનું લોહી રેડીને આપણે તો બળતા ઘી નાખ્યું છે આપણે વધારે આપણે પ્રજ્વલિત કરી છે દુનિયામાં મારામારી મટે કે સારું આપણે તો મારામારી કરી છે દુનિયામાંથી મારામારી દૂર કરવાની છે આપણે તો ઉલટાની મારામારી કરી છે અશાંતિ ફેટાળવા જતા આપણને સ્મશાન શાંતિ મળે
અશાંતિને દૂર કરવા છતાં આપણે સ્મશાન જેવી ઘોર શાંતિ નથી. શું પ્રાપ્ત થયું? પહેલા પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી, તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખતી. પહેલા ચીસ છે એ અંતરને ચીરતી હતી, હવે આક્રમણ છે એ પડદા કાનના ફાડી નાખે છે. ભીમ ન બોલું એમ મનમાં ઘણું થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. ભીમ કહે છે કે ન બોલવું ઘણું થાય છે, પણ બોલ્યા વગર રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું તો ઠીક થાય. શાંતિ જળવાય કેમ? હે મોટાભાઈ, આપણે બેઠા રહ્યા હોત હાથ જોડીને, હાથ ઉપર હાથ રાખીને, અને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો જ શાંતિ જળવાય. તમારો કહેવાનો અર્થ આજે છે યુધિષ્ઠિર? ચોક્કસ. એ પહાડ વિના કદી પ્રતિધ્વનિ પડઘો સંભળાતો નથી. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બનવું હોય તો બસ. પાપનો પણ બે પક્ષ. આપણે જો એની સામે માથું ન ઊંચકવું હોત, આપણે એનો વિરોધ ન કર્યો હોત, એનો સહાર ન કર્યો હોત, તો આજે આ પરિણામ ન આવે. બેસી રહેવાનું હોય આપણાથી તો પણ સારું હતું. ઉભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સામે અથડાયું અને પડઘાની પરંપરા ચાલુ થઈ. પાપ સામે પાપની પરંપરા ચાલુ થઈ. એ ભીમ ની અવાજોથી આખો સંસાર ગુંગળાઈ ગયો. એ શ્વાસ ન લઈ શકાય એવી સ્થિતિ ગુંગળાઈ ગઈ. આખો સંસાર ગુંગળાઈ ગયો. ભીમ પણ થવાનું હતું એ થઈ ગયું. હવે યુદ્ધ તો ઘણા છે મોટા ભાઈ, શાંત થઈ ગયો. પણ હવે યુધિષ્ઠિર, અરે વાહ, હવે ઘણું બધું કરી શકાય ભાઈ. ભીમ હું પણ કહું છું તે છે તે હવે જ છે. 12 વર્ષ સુધી આપણે વનની વિટંબણાઓ સહન કરી, મુશ્કેલીઓ સહન કરી. આ મુશ્કેલીઓ સહન કરી પગમાં કાંટાઓ ભોંકાયા, વેદનાઓ સહન, ખાવાનું મળ્યું ન મળ્યું, રહેવા માટે રહેવાનું મળ્યું ન મળ્યું. આવી સ્થિતિમાં 12 વર્ષ પસાર કર્યા. હવે આ યુદ્ધ કરીને રાજ્ય મળ્યું છે. મોટા ભાઈ, સુખેથી ભોગવવું જોઈએ. જટાસુર, જેની જટા મોટી છે એવો અસુર, ચિત્રસેન કીચકને માર્યા છે. સુયોધનને જે લાત મારી હતી, એ લાત મારેલા પગની પીડા આજે પણ થાય છે. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ, મુશ્કેલીના વાદળ જે જજુમતા રહ્યા છે, હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાંત બીત ગઈ. શું વાત છે? ગઈ ગુજરી ભૂલી જાય. થવાનું તો થઈ ગયું. હવે નિરાંતે બેસી સુખનો ઉપભોગ કરીએ, ઉપયોગ કરીએ. યુધિષ્ઠિર, ભીમ તું વરુણની ભાષામાં વાત કરે છે. તું વરુણ જેવો પ્રાણી જેવો છે. જેમ ટુકડા માંસ માટે થાય અને વાઘ વરુ મારફાડ કરે એમ આપણે લડી બેઠા. આપણે તો પેટ એક જ છે. એને માટે આવડા મોટા રાજની શીખ છે. હે ભીમ, વાઘ વરુની જેમ લડી મર્યા. પેટ એક જ છે ને એક માટે આવડા મોટા રાજ્યની શું જરૂર? યુધિષ્ઠિર, ભીમ પાંચાળી શું કહે છે? યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી, એ વિચારવાની બહાર નથી. વાતને પકડી રાખી છે એટલે થોડાક નરમ પડી અને સમજાવે છે. ધર્મરાજા દ્વૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દ્વૈત એટલે આખે આખું ઉભેલું એક વન, અદ્વૈત નહીં, દ્વૈત. હે ધર્મરાજા, દ્વૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશ. તમે વનમાં મને આશ્વાસન આપતા હતા મુશ્કેલીની વચ્ચે કે આપણે દુર્યોધનને મારીને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મેળવીશું. એવું કહીને વનવાસનું દુઃખ વિસારે પડાવતા તે તમે જ કે બીજું કોઈ? આવું કહીએ મને દુઃખ ભૂલું થાય, તમે જતા કે બીજા કોઈ? યુધિષ્ઠિર, એ હું મારે જ વાંકે બધું થયું છે એ તો હું ક્યારનો કહું છું ને, તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર. હા, મારા જ કારણે થયું છે, એ જ હું કહેનારો. માટે જ તમને બધાને અહીં છોડી અને હું એકલો જ વનમાં જવાનો છું. નકુલ, ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય છે. હે ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈક ને કાંઈક પ્રાણી વિનાશ તો આવે જ છે. મુશ્કેલી તો આવે જ છે. અર્જુન, અરે બધા નબળા પ્રાણીઓ પર જીવીને પોતાનું જીવન ગુજારી કરે છે. આ કુદરતી ક્રમ છે.
બિલાડાને પુત્રો, પુત્રાને વરુ અને વરુને માણસ. આ કુદરતે ગોઠવેલો ક્રમ છે. એમાં કંઈ પાપ જેવું હોતું જ નથી. આ જીવનની યોજના છે. તાપસો પણ વધવીના પ્રાણ ટકાવી ન શકે. પોપચા બિડાય તેમાં અસંખ્ય જીવો બંધનાય છે અને મૃત્યુને ભેટે છે. માટે મોટા ભાઈ, મારો માનો તું જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. જે કંઈ થયું તે બરાબર થયું. એ મોટા ભાઈ, જેમ સર્જાયા છો એમાં જ રહો, એમાં માલ છે. એ જ વાતનો સાર છે. બાકી બધું છોડી દો, ભૂલી જાઓ. યુધિષ્ઠિર કંટાળી ગયું છે અને બધીની વાતો સાંભળીને. એટલે કહે છે, હવે હદ થાય છે. અર્જુન, તું શસ્ત્ર જાણી જાણે શાસ્ત્રમાં શું સમજી? જો કેવું કહે છે અર્જુનને, હે અર્જુન, તું શસ્ત્રમાં મારા કરતા બળ્યો છે, તાકાતવાળો છે. શાસ્ત્રમાં તો તું મારી પાસે પાણી ભરે. વૃદ્ધોના આચરણને હજી શૈલ્ય નથી અને તમે ખબર નથી. હું જાણું છું કે ભીમ અને તું બંને આગળ શક્તિશાળી છો, ખૂબ બળશાળી છો. પણ એનો મતલબ એ નથી કે તમે મારી બુદ્ધિ ઉપર શંકા લો. બુદ્ધિનું બળ મારું શ્રેષ્ઠ છે. તું તો લોહીના લાલ રંગને કલમ કરવાને બદલે તને લોહીનો લાલ રંગ પછી સુરાતન ચડાવે છે. બધું ગળી જતા હોય, ભૂલી જતા હોય, ઓગળી જતા હોય. વાત એવી રીતે, ભલે ભાઈ ભલે, તમારે મજાથી રાજ કરો અને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરશો. તમારે જે ઈચ્છાઓ પૂરી કરો, પણ મને જવાની રજા આપો. જંગલે જંગલમાં ભટકીશ, એક એક વૃક્ષને પૂછીશ કે તમારી પાસે જો કોઈ જડીબુટી હોય તો આપો. એવી કોઈ જડીબુટી હોય જેનાથી વિશ્વ શાંતિ સ્થપાય. જો મિત્રો વિશ્વ શાંતિમાંથી જે લીધેલું છે, અહીં ઓળખવાની વાત કેવી છે? વાત યુધિષ્ઠિરના મુખે કહે છે કે કોઈ એવી જડીબુટી જેનાથી વિશ્વ શાંતિ સ્થપાય. દરેક દેશને, દરેક પ્રાંતને પોતાનો વિસ્તાર વધારવામાં રસ છે, યુદ્ધ કરવામાં રસ છે, પોતાની શક્તિનું પ્રદર્શન કરવામાં રસ છે. એ જ વાત વર્ષો પહેલા યુધિષ્ઠિરના મુખની અંદર ઉમાશંકર મુકાવે છે કે એવી કોઈ જડીબુટી જેનાથી વિશ્વ શાંતિ સ્થપાય. પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ. સાગરમાં લાગેલા જે વડવાનળ છે એને બુજવવા જતી પેલી સરિતાને પ્રશ્ન પૂછીશ કે હવે સંસારની અંદર જે આગ લાગેલી છે એને બુજવવા જેટલું તારામાં પાણી છે? તો એ આ વ્યાસ મુનિ સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? કેવી ધૂન લગાવી બેઠા છે? આ સંન્યાસીની ભાષા છે. દંડ એ ક્ષત્રિયનો ધર્મ છે, મુંડન નહીં. હે રાજન, દંડ કરવો એ ક્ષત્રિયનો ધર્મ છે. મુંડન કરાવી જંગલમાં જવું એ રાજ ધર્મ નથી. શા માટે રાજા તમે શોક કરો છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, અને મારું જેવું થાય છે બીજાનું થાય છે. આ કુદરતી ક્રમ છે. એમ સમજે તો બધી વિટંબણા દૂર થાય. જો આવું તમે સમજી લો તો વિટંબણા દૂર થાય. યુધિષ્ઠિર વિચારમાં બેઠા છે, કઈ જવાબ આપતા નથી. વ્યાસ બોલે છે, પણ રાજા ક્ષત્રિય સૈયામાં મરે એ તો અધર્મ. હે રાજન, હે ધર્મરાજ, જો રાજા સૈયામાં પથારીમાં મરે તો અધર્મ કહેવાય. રાજા તો સંગ્રામમાં મરવો જોઈએ, સંગ્રામમાં શહીદ થવો જોઈએ. એના માટે મૃત્યુ સ્વર્ગ સમાન કહેવાય. યુધિષ્ઠિર, મારું મોત એવું થયું હોત તો ઠીક જ હતું, પણ આ તો બીજાનું મોત કરાવીને ઉભો છું. મારું મોત જો યુદ્ધમાં થયું હોત તો સારું થાય, પણ બીજાનું મોત કરાવીને ઉભો છું. અર્જુન, વ્યાસે પણ યુધિષ્ઠિર કંઈ પણ માન દેતા નથી, એમની પણ વાત સમજતા નથી. એટલે શ્રી કૃષ્ણને નિમંત્રે છે, બોલાવે છે. હે યુધિષ્ઠિર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો. હે ભગવાન, ગીતાજીના સાથથી ગીતાજીથી તમે મને યુદ્ધમાં રંગે ચડાવ્યો, પણ આ તો સામે બુદ્ધિજીવી માણસ છે, તમારા બે ત્રણ ગીતા દાવી કરશે, નહીતર નહીં સમજી. હવે ભગવાન યુધિષ્ઠિરને શું સમજાવે છે, કેવી રીતે સમજાવે છે, યુધિષ્ઠિર સમજે છે કે નહીં? જોતા આગળની વાત, ભણતા રહો, જોડાયા.